સુરતના અડાજણ ખાતે આવેલા લોકપ્રિય પ્રેસિડેન્સી સ્કૂલમાં 16મો દાદા દાદી અને નાના નાની સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દાદા દાદી અને નાના નાની જોડાવા પામ્યા છે। અડાજણ વિસ્તારમાં આવેલા પ્રેસિડેન્સી સ્કૂલ શિક્ષણ જગતમાં પોતાનું અલગ સ્થાન ધરાવે છે, ત્યારે અન્ય સામાજિક અને સેવાકીય કાર્યોમાં પણ સ્કૂલ પરિવાર હંમેશા આગળ રહ્યું છે। સ્કૂલ પરિવાર દ્વારા હરમેશ લોક સેવા અને સામાજિક કાર્યક્રમો કરતા આવ્યા છે। તે શાળાના પટાંગણમાં વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું। 20 કરતાં પણ વધુ વડીલોનું સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમ માજી શિક્ષણ મંત્રી નાનુભાઈ વાનાણી હાજર રહ્યા હતા। સ્કૂલ પરિવાર તરફથી ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહી કાર્યક્રમને ઉત્સાહ વધાર્યો છે। તો દર વર્ષે પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા અનેક વડીલોને સન્માનિત કરવામાં આવે છે। પ્રેસિડેન્સી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રેસિડેન્સી શાળા દ્વારા 16મો દાદા દાદી નાના નાની વાર્ષિકોત્સવ સમારોહનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજે લગભગ 1000થી ઉપર દાદા દાદીઓ ઉપસ્થિત રહ્યા છે, નાના નાનીઓ ઉપસ્થિત રહ્યા છે। ખાસ કરીને બોલાવવા પાછળ હોય છે કે સંયુક્ત કુટુંબો જ્યારે તૂટતા જાય છે, વિભક્ત કુટુંબની ભાવના તૂટી જાય છે, ત્યારે એક પરિવારને સાથે જોડીને ચાલવાની એક પ્રેરણા મળે એ હેતુથી આ કાર્યક્રમ થતો હોય છે। અમે એક વખત દાદા દાદી માટે આ રીતનો જે કાર્યક્રમ રાખ્યો હતો અને મેં લોકોને સરપ્રાઈઝ કાર્યક્રમ આપેલો। દાદા દાદી અહીંયા આવ્યા, એ લોકોને અમે લઈ ગયા ગાંધી સુધીમાં, અને ત્યાં કપિલદેવ શુક્લનું આખરની આત્મકથા દાદા અને પૌત્રની વાર્તાને વણી લેતું એક નાટક બતાવ્યું। નાટકના અંતમાં નાટક પૂરું થયું ત્યારે જ્યારે પડદો પડ્યો ને ત્યારે દાદા દાદી જેટલા બેઠેલા હતા એ બધાના રૂમાલ ભીના હતા, બધાની આંખો ભીંજાઈ ગઈ હતી। એટલે આવા એક વાર્તાઓ દ્વારા અથવા તો આવી એક પ્રવૃત્તિ દ્વારા અમે દાદા દાદીને સાંકળવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ। હરિભાઈ કોઠારી જે બહુ મોટા તત્વચિંતક હતા, એનો એક વખત કાર્યક્રમ રાખેલો, વૃદ્ધત્વની આંખે અને યુવાનોની પાંખે। એ લોકોની પાસે વિઝન છે, આંખ છે, અને યુવાન પાસે પાંખ છે ઉડવાની। જો બંનેનો સમન્વય થાય તો બહુ ઊંચી દિશા મળી જાય છે। આજે કેટલા દાદા દાદીનું સન્માન કરવામાં આવ્યું? 75 વર્ષની ઉપરના દાદા દાદીઓનું લગભગ 20થી 25 દાદા દાદીનું આજે સન્માન હતું। એમાંથી ઘણા દાદા દાદી ઉંમરના કારણે આવ્યા હતા પણ વધુ બેસી ન શકે એટલે નીકળી રહ્યા હતા, એમાં એનું સન્માન ઘરે પહોંચાડ્યું। આમ પ્રેસિડેન્સી સ્કૂલમાં પરિવારનું ભાવ જાળવી રાખવાના ઉદ્દેશ સાથે કાર્યક્રમ દર વર્ષે ઉજવવામાં આવે છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।